હેલો મિત્રો, તો સૌ મતલબ વેલકમ ટુ માય બ્લોગ. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ક્રાબીમાં ફોર આઇલેન્ડ ટૂર અને સ્પીડ બોટમાં કરીશું, બરાબર? એટલે આપણે આને આજે બ્રેકફાસ્ટથી ચાલુ કરીએ દિવસ આપણો. સવારના વાગ્યા છે 7:30. અહીંયા બ્રેકફાસ્ટમાં જો ટામેટા, કોબી ને એવું બધું આપણે કાકડી કાપી છે, ગાજર છે, તરબૂચ છે, નારંગી છે, પાઇનેપલ છે, ડ્રેગન ફ્રૂટ છે, ફરી તરબૂચ છે, આ યોગર્ટ આપ્યું છે અને શું છે ખબર નહીં. પછી આ બાજુ તમને આ બધું સ્પ્રેડ્સ મળી જશે અને બધું જામ બામ થઈ જશે. ઓહો ઓહો ઓહો. અને આ સેક્શન છે પણ આપણા માટે નથી, એ પેલો નોનવેજ વાળો સેક્શન કરી નાખ્યો છે અમને. તો ફટાફટ અમારી જોડે અડધો કલાક છે, અમે જમી લઈએ અને પછી પેલી ગાડી આવશે લેવા માટે આઇલેન્ડ ટૂર માટે. ઓકે, રેડી રેડી ફોર ધ ડે. વાહ 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 વાહ, સરસ સરસ. ચલો આપણે કોફી બનાવીએ. તો કેવું લાગે છે શટલમાં? તો ગઈકાલે ફુકેતમાં જે આઇલેન્ડમાં ગયા ને તો મસ્ત પેલી આમ શું કહેવાય આપણે મિની બસ હોય ને વિંગર જેવી, એવી બસ આવી હતી, મતલબ આપણે ટેમ્પો ટ્રાવેલર છે. અને આજે અહીંયા આ શટલ આવ્યું છે, કદાચ નજીક હશે એટલા માટે. અને એમ બી અમે અહીંયા આવ્યા ને એટલે અમને એવું ફીલ થઈ રહ્યું છે કે ક્રાબીમાં છે ને બહુ મોટું સિટી ને એવું નથી લાગતું, કારણ કે થોડુંક કે એરિયા બીચ એરિયા ડેવલપ કર્યો હોય ને એવું છે, બાકી બધું લોકલ છે. તો જઈએ ફોર આઇલેન્ડ, તમને બતાવું 4 આઇલેન્ડ કેવા છે, ક્યાં કેવું શું થાય છે અને શું શું અમારી જોડે ઘટનાઓ બને છે. તો બન્યા રહો આ સસ્પેન્સને એક્સપ્લોર કરવા માટે. સવારમાં તો ખાલી ખમ જ પડ્યું હોય છે આખું સ્ટ્રીટ, રાતે એની રોનક આવે છે. તો ક્રાબીમાં જે 4 આઇલેન્ડ છે તેમાં આ આઇલેન્ડ છે. એક છે પોડા આઇલેન્ડ, જોઈએ આવી માછલીઓ ત્યાં મળે છે કે નહીં મળતી. બીજું છે ટૂપ આઇલેન્ડ, વેલી, ચિકન આઇલેન્ડ, પ્રાનંગ કેવ અને ફૂડ બફેટ. તો અમે અહીંયા ત્યાંથી હોટલથી લઈને આવ્યા આવી લાલ કલરની રક્ષા પોટલી બાંધી છે, સોરી પીળા કલરની રક્ષા પોટલી બાંધી છે. અને એમાં એવું છે કે અમે યલો ટીમ થઈ ગયા. આવે અહીંયા નેશનલ પાર્કની ફી 200 બાથ છે પર પર્સન, એટલે 2 જણના 400 બાથ આપણે અહીંયા આપ્યા છીએ. અને સેમ ફી આ રહી પેલા ફુકેતમાં ફીફી આઇલેન્ડ માટે ગયા હતા, ત્યાં 400 બાથ હતી, એટલે 800 બાથ ત્યાં આપ્યા હતા. એટલે તમારું પેકેજ તો ખરું જ, પેકેજનો જે બી રેટ હોય, અને પછી આ તમારે અહીંયા એક્સ્ટ્રા આપવાની હોય. ઓકે, તો હવે એમને કીધું કંઈ બેસો, તમારા બીજા સાથીઓ આવે યલો ટીમવાળા, પછી તમને લઈ જશે. તો આ બ્રાઉની મેન છે, અમને હવે લઈ જશે 5 મિનિટ વોક કરીને. 5 મિનિટનો વોક છે, એવું કંઈ કંઈ બહુ ચલાવી દે અમુક વાર તો. આવી છે એમ ને, છે જોડે છે. તો બોટમાં આવી ગયા છીએ અને અમને એક્સપિરિયન્સ કર્યો છે, એટલે ફરી અમે આગળ જ જઈશું. ચલ ઓલ સેટ. અને અમારા 2 ફ્રેન્ડ મળ્યા છે બેંગ્લોરથી. હાય, શું નામ છે તમારું? સૌરભ. નેહા. વિજય. હેમાંગી. તો હવે જઈએ છીએ અમે 4 આઇલેન્ડની ટૂર માટે. હવે અહીંયા છે ને આગળ 4 જણની સીટ જ હતી, આપણા પીસીમાં 6 હતી, અહીંયા 4 છે. હવે જોઈએ કેસે છે. આપણા કેપ્ટન ભાઈ બી છે અહીંયા અને આખી ટીમ છે. ઓકે તો એવરીવન. તો ગાઈઝ પહેલો બીચ આવ્યો છે, રેલે બીચ છે. અહીંયા કીધું તમે ફોટા પાડો, ચાલતા જાઓ ને એવું બધું કરો.
બરાબર. સ્વિમિંગ તમે પછી કરજો, અત્યારે નહીં કરવા. અહીંયા એક્ટિવિટીના નામે અહીંયા રોક ક્લાઇમ્બિંગ ને એવું બધું બી થાય છે. નજીક બધું હા બેન ચડ્યા અહીંયા. તાર કરવું છે? રેલે બીચ ઉપર આપણે જઈ રહ્યા છીએ. શું છે અહીંયા? અહીં લખવું નહીં ને એવું બધું લખ્યું છે. ગુફાઓ આવી ગઈ ગાઈસ. તો આ કેવ્સમાં ફોટોગ્રાફી થઈ ગઈ આપણી. હવે ધીમે ધીમે આગળ જઈએ છીએ. તો આપણે છીએ આ મેપ ઉપર. આપણે અહીંથી ચાલતા ચાલતા ફાઇનલી પહોંચ્યા છીએ રેલે બીચ. આ છે વ્યૂ. તો ગાઈસ અહીંયા છે ને ટોયલેટના 10 બાથ છે. તમારે બાથરૂમ જવું હોય તો 10 બાથ આપવાના. ગાઈસ અમે આવ્યા છીએ બીજા આઇલેન્ડ. તો બીજા આઇલેન્ડ ઉપર બી તમને કલાકનો ટાઈમ આપ્યો છે. આ છે ડબ આઇલેન્ડ અને આ બાજુ છે મે આઇલેન્ડ કે એવું કંઈક છે નામ. આપણને નામથી તો બહુ ફરક પડતો નહીં, પણ આઇલેન્ડ છે. પણ અહીંયાની રેતી એકદમ વ્હાઈટ છે, ક્લીન છે અને બધું વ્યવસ્થિત છે. તમે નહીં વહી શકો છો અહીંયા. તો હવે જઈએ છીએ ચિકન આઇલેન્ડ. ત્યાં જોઈએ સ્નોકલિંગ કરાવે છે. તો હું ટ્રાય કરું કેવી માછલી આવે છે. વિડીયો આવે તો બતાવું તમને. તો ગાઈઝ આ છે ચિકન આઇલેન્ડ. અને ચિકન આઇલેન્ડ એટલા માટે કહે છે કારણ કે અહીંયા ચિકન જેવું લાગે છે. આગળ જે ડોક છે અને એવું છે ને એટલા માટે. ઓકે ગાઈઝ, સમજી ગયા? આટલું છે ચિકન આઇલેન્ડમાં. હવે જોઈએ સ્નોકલિંગ કરાવે છે તો કેવી રહે છે અહીંયા. તો આપણે આવ્યા છીએ પોડા આઇલેન્ડ. અહીંયા આપણો લંચ સેશન છે અને લગભગ આ છેલ્લો આપણો સ્ટેન્ડ હશે એવું મને લાગી રહ્યું છે. બરોબર. માહોલ અહીંયા કંઈક આવો છે. જોઈએ લંચમાં શું છે. કીધું તો છે કંઈક વેજીટેરિયન માટે કઢી બટી દાળ છે. હવે જોઈએ કેવી મળે છે. તો વેજીટેરિયન માટે આપણી પાસે છે રાઈસ, મિક્સ વેજીટેબલ અને આલુ કરી. થેન્ક યુ બ્રાઉની. કાઢો આપણો. હા, તો આપણે અહીંયા આ રીતે થેપલા કાઢ્યા છે. એમાં ભીખાજીનું છે, ક્રીમ રોલ છે અને બધું રેડી છે સેટ. તો આપણો લંચ અહીંયા બીચ ઉપર, પોડા બીચ ઉપર. બેક ટુ પેવેલિયન. હવે ધીમે ધીમે જઈએ છીએ પાછા. સ્પીડ બોટમાં છે ને ભાઈ હોન્ડાના એન્જિન આવે છે 250 સીસીના. અમારી ટીમ. હા, તો 3 વાગે અમારી આ પોર આઇલેન્ડની ટ્રીપ પતી ગઈ છે. હવે ધીમે ધીમે પાછા હોટલ બાજુ જઈશું. કેવું રહ્યું? મજા આવી? મસ્ત. કેવું રહ્યું સૌરભભાઈ? તમને કેવું લાગ્યું? મજા આવી? बहुत अच्छा बहुत अच्छा.
Amazing. ग्रेट. तो અમે બે ફ્રેન્ડ બનાયા છે હૈદરાબાદના છે ભાઈ, સૌરભભાઈ અને નેહાભાઈ. ઓકે, તો ऐसा है. अब जाएंगे होटल. તો ગાઈઝ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. સ્વિમિંગ પુલમાં નહીં આવ્યા, બાકી હતું તો હવે ધીમે ધીમે આ સ્ટ્રીટ ઉપર પાછા જઈએ, બીચ ઉપર આંટો મારીએ, નાનું મોટું કંઈક શોપિંગ કરવા જેવું લાગે તો શોપિંગ કરીશું, બરાબર. અને ऐसा है તો આજની રાત હવે પેલું શું કહેવાય, આખરી રાત છે અહીંયા માટે. પછી કાલે આપણે ફ્લાઇટ છે અને પછી ઘરે આવતા રહીશું. તો આજની રાત અહીંયા બીચ ઉપર આટા ફેરા મારીએ અને અરે હજી જે થાય થોડું બતાવું તમને. ઓકે, કેવું રહે છે બાકી મજા ને? ફેન્ટા ખાલી આપણે ઓરેન્જ ફ્લેવરની જોઈ હશે. અહીંયા જો ઓરેન્જ, જાંબલી, ગ્રીન, લાલ આટલા ફ્લેવરની બી આવે છે. આવું બધું છે ગાઈઝ. ઇન્ડિયામાં ઘણી બધી વસ્તુ ઓછી મળે છે આપણને, અહીંયા બહુ હાલે છે બધા. તો ફાઇનલી કેવું લાગે જમવાનું તને? મસ્ત, as it is. અગેન એઝ ઇટ ઇઝ. જો ભાઈ થાઈલેન્ડમાં જય બજરંગબલી, હનુમાન દાદા, અંબે માં, જય માં, પાર્વતી માતા છે, ગણપતિ દાદા છે, જય ભગવાન. તો અહીંયા જો અહીંયા આપણે હિન્દીમાં લખેલું છે ને બાજુમાં એનો સેમ અક્ષરનું થાઈમાં લખ્યું છે. કોઈને શીખવું હોય તો આ રીતે શીખી લેજો, બરોબર. અને બાકી હવે જમી કરીને હજી વિચાર છે કંઈક એક્ટિવિટી કરવાનો. જમીન કરીએ આપણે, બન્યા રહો હજી બ્લોગમાં. બાકી જો ખાવાનું એક નંબર બિરયાની છે, ડુંગળી મળી ગઈ, મરચાં બરચાં, લીંબુ બધું મળી ગયું. એટલે ઇન્ડિયાનું જ છે, સમજી લો. આપણે ઘરમાં ખાવા બેઠા હોય ને એવી રીતે છે. ગાઈ જવા વિચાર છે અહીંયા મસાજ કરાવવાનો, બરોબર. તો ટ્રેડિશનલ થાઈ બાત જ કરાવીએ કે ભાઈ જોઈએ થાઈ બાત કેવી હોય છે. તો 250 છે અહીંયા, બરોબર. તો એટલે આડા આવડા બીજા અખતરા નહીં કરવા, આપણે ટ્રેડિશનલ જે અહીંયાનું ચાલતું હોય એ ટ્રાય કરીએ. કહું એક્સપિરિયન્સ ભાઈ તમને. તો ગાઈઝ અમને આવા રૂમમાં મસ્ત રૂમ લીધો છે, એમાં ઊંઘાડ્યા છે અને અહીંયા મારી થાઈ મસાજ થઈ રહી છે. તો આ રીતનો રૂમ છે. એમાં નીંદર બૂમો પડાવી દીધી છે. જોરદાર. જો આવા કપડાં પહેરીને બેઠો છું, બહાર જઈને બાકીના રિવ્યૂ આલું તમને. જો આવું કંઈક હોય છે જગ્યા. તમારા બેડ અને અહીંયા એક પંખો ને રીતે તમને ગોઠવાઈ દે. 2 જણાની અમને સરસ થઈ ગઈ છે. તો ગાઈઝ આ બધાના સર્ટિફિકેટ આપેલું લાગે છે મસાજ માટેનું. અને આ ભાઈએ મારી મસાજ કરી હતી, સરસ હતી, મજા આવી ગઈ. કરાય હો ભાઈ. થાઈલેન્ડમાં આવ્યા હોય ને થાઈ મસાજ ના કરાવો તો તમે બહુ મિસ કરો છો. તો થાઈલેન્ડમાં આવ્યા હોય તો અવશ્ય થાઈ મસાજ કરાવી.